માતાજી, વેલકમ બેક ટુ માય ચેનલ। કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં છું। તો આજનો વ્લોગ હું બહારથી સ્ટાર્ટ કરું છું। તો જો આ છે અમારા ઘરના બહારનું આંગણું કહેવાય કે નજારો કહેવાય, જે કહેવાય તે। તો આ છે ગામડાનું મસ્ત વ્યૂ। તો જો અહીંથી રસ્તો જાય છે, આ બાજુ છે 4-5 ઘરો। તો જો કેટલું મસ્ત વ્યૂ છે ને, ગામડાની ફીલ આવે એકદમ સરસ। ચાલો હવે રોજનું કામ સ્ટાર્ટ કરીએ। તો વાસણ, કપડાં, નાવાનું, કચરા પોતું બધું થઈ ગયું છે। હવે બનાવવાનું છે જમવાનું। તો આજે બનાવવાના છે તુવેરના બાકડા। તો મમ્મીએ બાફવા તો મૂકી દીધા છે, હવે મારે વઘારવાનું છે। તો ગાઈસ મેં બેઠી છું બાકડા વઘારવા અને આસ્થા મારી જાગી ગઈ છે। તો મિતિક્ષા અને નાનું 2 ભાઈ બહેન ભેગા થયા એટલે ગાંગડતા ગયા, બૂમો પાડતા એટલે પછી જગાડી દીધી। તો મમ્મી અહીંયા જ હતા, પણ મેં કીધું મમ્મીને હિંચકો નાખો એટલી વાર હું જમવાનું બનાવી દઉં। તો ચાલો હું વઘારી દઉં ફટોફટ। રોટલો અને તનું જ હું ખાઈ બાટલાને રોટલો। ઓર મમ્મા વરસાદ ચાલુ થઈ ગયો, જતા રહીએ અંદર। હમણાં જતો રહેશે। હાલ તારે ખાઈ આ તારી ડીશમાં પડે જ પાણી। છોકરા પાછળ વાડામાં જમવા બેઠા છે અને હું જાઉં છું દાદીને જમવાનું આપવા। તો એ લોકોને ખવડાવવું પડે ને, બીવડાવીને ખવડાવવું પડે। એના પપ્પાને ફોન કરે એવું કીધું ને, તો પછી જમવા બેઠા છે। અને જમવા બેઠા એટલામાં તો વરસાદ આવી ગયો। તો હું પહેલાં દાદીને આપું। ચાલો જમવાનું દાદીને આપી દીધું, હવે પેલા લોકોને અંદર બેસાડું, બાકી એ વરસાદમાં ખાઈ એવા છે અમારા। દરવાજો બંધ કરી દઉં, કેમ કે કૂતરા બેસી જાય છે એટલા માટે। કેવું રિઝલ્ટ આવે, આમનું બરાબર આવે, આમનું કરું ને જો અલગ જ રિઝલ્ટ આવે। મેં બનાવું છું સાબુદાણાની ખીર, કેમ કે આજે છે મારો ઉપવાસ। તો આજે મારા ભાભીનું જયા પાર્વતી વ્રતનું ઉજવણી કરવાની છે, એટલે આજે મેં રાખ્યું છે ઉપવાસ। તો આમ તો મેં આખો દિવસ ના ખાવ તો મને કંઈ ફરક ના પડે, પણ મારે તો મારે ખાઈને ગોળી ગળવાની હોય રોજે, એટલા માટે પછી કંઈક તો ખાવું પડે, એટલે મેં બનાવું છું ખીર। તો ગાઈસ ખીર મેં ખાઈ લીધી છે અને ગોળી પણ ગળી દીધી છે, એટલે હવે થોડી વાર 5 મિનિટ આરામ કરી લઉં, કેમ કે ગોળી બી તરત કામ કરું તો મને આમ ગભરામણ થઈ જાય, એટલા માટે। તો આસ્થા પણ મારી અહીંયા જ રમે છે। તને બોલાવે ભાઈ, આસ્થાને બી રોટલો આપ્યો છે એટલે એ ખાયા કરે છે। ત્યારે ઉપર કશું નથી ખાવા માંગતી, અહીંયા તો બધું ખાઈ લે છે, માંગીને ખાય છે સામેથી મમ્મા ને એવું બોલે। તો એના દાદા દેખાઈ ગયા છે એટલે ચાલી હવે તમારી સરસ ચાલતા થઈ ગઈ। તો 1 વર્ષ પહેલાં આસ્થા મારી ચાલતા થઈ ગઈ। એક્ટિવિટી બહુ સારી છે એની, બધામાં જ બધી રીતે એકદમ સારી છે એક્ટિવિટી, પણ એને ખાલી વજન નથી વધતું। ક્યાં જાઉં છું? સારું, મિતિક્ષાનું બહુ વજન હતું, નાની હતી ને તારે, પણ એ લગભગ 1 વર્ષ ને 2 મહિનાની થઈ હતી ને તારે ચાલતા શીખી છે। આસ્થા તો વર્ષ પહેલાં ચાલતા શીખી ગઈ। જો બેટા આસ્થાને વગાડ દઈશ, દરવાજો બંધ કરીને જાઓ। હા બહુ છે, બહુ છે હે? તો આસ્થા મારી બારીમાં રમે છે, કેમ કે અહીંયાથી એને કૂતરા દેખાય છે એટલા માટે। તો એને કૂતરા જોવાનું બહુ ગમે છે એટલે જોયા કરે છે।
જવા દે કાંઈ પડી ના જાય. આ બધું કાન નાખ્યું, આ કવર બધું કાન નાખ્યું આસ્તા. ચાલ ચાલ, ફુવાની ટિફિન ભરવાની છે. તો આજે જીજુ આવ્યા છે ખેતર, તો જીજુ કહે કે કોઈને મોકલે છે તો ટિફિન ભરી આપે. મેં કીધું સારું. ચાલો ફુવાની ટિફિન ભરવા જઈએ. ફુવા માટે મમ્મ, ફુવા માટે મમ્મ. નથી આવ્યા ફુવા, ફુવા તો ખેતર. એના ફુવાને જોઈને બહુ બીવે. હા ને, એના મોટા ફુવાને જોઈને બહુ બીવે છે. હા, પ્રશાંત કાકાને ઓળખે છે. પ્રશાંત ફુવા થાય, પ્રશાંત જીજુ કાકા એવું કે. ચાલ ચાલ, ફુવાની ટિફિન ભરતા આવે. હા, કોણ આવ્યું? રાધે રાધે કરે. કેવું કરવાનું? જય જય રાધે રાધે કરો. રાધે રાધે. હસતા આવડે એને તો, હે ને? સિયા, અરે વાહ, આને તો સરસ આવડે છે. કોણ આવ્યું? બચ્ચી કર દે, બચ્ચી કર, બચ્ચી કર સિયાને. સિયા તો ખાઈ ગઈ. બચ્ચી કરો. જોજે વાળ પકડ્યા. હા, એવું કે નહીં ને. ગાઈસ, બપોરના વાગી ગયા છે 2 અને અત્યારે હું બનાવું છું ભજીયા. તો સુની આવી છે, સુનિતાને ભાવિન ભાઈ, તો એમના માટે હું બનાવું છું.
ઊંચી થઈ જશે આ પાણી જતું રહેશે એટલે કેટલું ગંદુ પાણી છે કેનાલ પાણી મમ્મી કેટલું ગંદુ પાણી છોડ્યું ખાલી ગયું હશે. મમ્મી કેટલું હવે તો આ ડેમમાં બી વિદ્યુત કરે ને. ઓપન એટલે મમ્મા વીજળીની વીજળી વીજળી અહીં આવે મમ્મી વીજળી પડે ને તો આવું પાણી થઈ જાય વીજળી પડતી છે એટલે આવા જીવડા જેવું પાણી થઈ ગયું આ પપ્પા બી જાણી જોઈને કઈ લઈ જાય તને કેનાલમાં ફેંકવા ફેંકી દઈએ ને. ગાડી નીચે આવી જાય તો પછી ડંખ મારી ગાડી ને અહીંયા આપણા પગમાં મારી દે ગાડીમાં થોડું મારે. હે? સાફ કર દે એવું વરસાદના છાંટા ચાલુ થઈ ગયા. બધું લીલું લીલું છે. ઘરો કરતા તો ઝાડવા વધારે દેખાય. આ ગામમાં જ કે મામાના ગામમાં. હે હસતા નહીં બી. ભાગો ભાગો વરસાદ આવ્યો વરસાદ વરસાદ આવ્યો વરસાદ લાઈટ નહીં જો હવે પાપા મારવાના છે હવે. લાઈટો નહીં લાઈટો એ લાઈટ અવાડમાં છે. હમ? જે કર લે અહીંયા. તારી સ્વીટ अब तो मैं अंदर बाहर निकलूंगी पर साथ में વરસાદ આવ્યો. ऐसा नहीं ઝાડવા નીચે નીચે નહીં લાગતો બાકી મોટા મોટા છાંટા પડે છે. हाथ जतो रियो है ने અમુક જગ્યાએ જ આવે વરસાદ. આ વાદળ અહીંથી આમ થયો હે ને ગાઈસ, મસ્ત સરસ મજાનો વરસાદ પડે છે અને હું છું મારા ઘરના આંગણામાં. તો આસ્તા ફાફા મારે કે મમ્મા જતી રહી નથી ને એટલું સરસ મોસમ છે ને વરસાદ પડે છે ને વરસાદમાં ફરવાની મજા આવી જાય. તો મારા જીજાજીના ગલગોટા તો સરસ થયા છે. ચાલો હું તમને બતાવું. તો જો કેટલા મસ્ત થયા છે ને કળીઓ હો આવવા માંડી જો એકદમ સરસ. આવું તો ચાલો ચા પીવા બોલાવે છે તો હું પહેલાં ચા પી લઉં. એકવાર તો ઘરે પીને આવી હતી અને ત્યાં ઉકાળો પીધો હતો કેમ કે આજે દૂધ મેં ખીર બનાવી દીધી હતી એટલા માટે દૂધ પતી ગયું હતું. તો હવે ચા બનાવી હશે મારી સિસ્ટરે મારી બેને. તો હવે ચા પીવા જાઉં. તો ચાલો ઘરમાં જઈએ. પાક તો ગેસ હું ચાલી ચા બે મારા ઝાડુ પણ ઉપર છે તો હું પણ જાઉં. જો મંકી ચડ્યા છે ઉપર. હા કાકા કાકા આમ કર અલી બધો બગાડ નાખી જલ્દી. કોને બોલાવે? ખમીર એમ કંદારો પડશે ડેરા ને બધું છોડકે જબરી આંસુ છે રડી તી રડી ની હકે ખાની મેં આલી હી ની તો એક બ્રશ કરી લે मैं चाहते बोलना पता जरूर બોલાવો દાદાને બોલાવો.
દાદા એવું કે દાદા મોટેથી બોલતા દાદા સાંભળે. ચંદુ દાદાને બૂમ પાડે. ચાલશે લઈ રેવા દે, હમણાં ભાગી જશે. આ બાજુ આવ. કેમ ના ફાવે? જો મોર બોલે જ મસ્ત. કાલે નતા નવરા પડ્યા, આજે નવરા. જો જો સાચું અપલોડ કરીશ મેં તો. હાય કરો, હાય કરો. આવો ને હાય કરો ને. હેલો એવું કરો. બોલો ને, મોબાઈલમાં ટાઈપ નહીં કરતા. હા એવું બોલો. લાઈક તો લાઈક કરી દેજો. એવું કોઈ નથી. એને પપ્પા કને જવું જ. પપ્પા ઉચકતા નહીં. નહીં ઉચકતા પપ્પા. પાપા એવું કે ને બોલાવ. પપ્પા, પાપાને બોલાવ. તો ગાઈસ ભાગવું પડ્યું કામ કે વરસાદ આવી ગયો છે. તો ચારે ધાબે આવું તારે વરસાદ આવી જાય. હા માસી મને ચંદુ દાદી જ આપડી તો કેમ લે હા